નવદુર્ગાનું પહેલું સ્વરૂપ એટલે દેવી શૈલપુત્રી। એક સ્ત્રી તરીકેની પહેલી ભૂમિકા એક દીકરી તરીકે હોય છે, જેથી પર્વતરાજ હિમાલય પુત્રી શૈલપુત્રીના પૂજનથી નવરાત્રિની શરૂઆત થાય છે। નવરાત્રિના પહેલા દિવસે શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે, જેથી તેમના નામની જેમ જીવનમાં સ્થિરતા આવે। જીવનમાં અડગ રહેવાથી તમારું લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે છે। એક પ્રચલિત દંતકથા અનુસાર એકવાર પ્રજાપતિ દક્ષે યજ્ઞ દરમિયાન તમામ દેવતાઓને આમંત્રણ આપ્યું હતું। તેમણે ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યા ન હતા, પરંતુ માતા સતી આમંત્રણ વિના યજ્ઞમાં જવા તૈયાર થઈ ગયા। આવી સ્થિતિમાં ભગવાન શિવે તેમને સમજાવ્યું કે આમંત્રણ વિના યજ્ઞમાં જવું યોગ્ય નથી, પરંતુ સતી તેમની વાતથી રાજી નહોતા, માટે ભગવાન શિવે તેમને જવાની મંજૂરી આપી। સતી તેમના પિતાના ઘરે આમંત્રણ વિના પહોંચી ગયા અને તેમને બિન આમંત્રિત મહેમાનના સાથે કરાતા વર્તનનો સામનો કરવો પડ્યો। તેમના માતા સિવાય સતી સાથે કોઈએ યોગ્ય વર્તન કર્યું નહોતું। યજ્ઞમાં બહેનો પણ ઉપહાસ કરતી રહી। સતી આટલું કઠોર વર્તન અને પતિનું અપમાન સહન ન કરી શક્યા અને ગુસ્સે થયા। આ સંતાપ, અપરાધ અને ક્રોધમાં તેમણે પોતાને યજ્ઞમાં હોમી દીધા। ભગવાન શિવને આ સમાચાર મળતા જ તેમણે પોતાના ગણોને દક્ષ પાસે મોકલ્યા અને તેમના સ્થાને ચાલી રહેલા યજ્ઞનો નાશ કર્યો। આગળના જન્મમાં તે હિમાલયની પુત્રી તરીકે જન્મ્યા, જે શૈલપુત્રી તરીકે ઓળખાયા। પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રીના રૂપમાં જન્મ લેવાને કારણે માતાનું નામ શૈલપુત્રી પડ્યું। માતા શૈલપુત્રીનો જન્મ ખડક અથવા પથ્થરમાંથી થયો હતો, જેથી તેમની પૂજા કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે। માતાને વૃષરુતા, ઉમા નામથી પણ ઓળખવામાં આવે છે। ઉપનિષદમાં માતાને હેમાવતી પણ કહેવામાં આવે છે। એક દીકરીના મુખ પર હોય એવો પ્રેમાળ ભાવ અને નિર્દોષતા માં શૈલપુત્રીના સ્વરૂપને દૈદીપ્યમાન બનાવે છે।